दोस्तों, अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा। તો મિત્રો અહીંયા આપણે પ્રથમ ચેપ્ટર જે છે પ્રથમ પ્રકરણ સંખ્યા પરિચય એને આપણે અહીંયા સોલ્વ કરવાનું છે। હવે સંખ્યા પરિચયમાં મિત્રો આપણે બે સંખ્યાઓ આપેલી હોય એ બે સંખ્યાઓની સરખામણી કરીને જોવાનું હોય છે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે। અહીંયા આપણને પેજ નંબર 2 પર એક પ્રયત્ન કરો આપેલું છે। હવે એ જે પ્રયત્ન કરો આપેલું છે એની અંદર આપણે ચેક કરવાનું છે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે। તો મિત્રો ક્યારે ખબર પડે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે? તો એનો આઈડિયા આપણને ત્યારે આવે છે જ્યારે આપણે બંને સંખ્યાઓને સરખાવીએ છીએ, જેને કમ્પેરિંગ નંબર્સ તરીકે ઓળખી શકાય છે, જેને ગુજરાતીમાં સંખ્યાઓની સરખામણી કહે છે। તો ચાલો જોઈએ, અહીંયા આપણને 4 સવાલ આપેલા છે। ચારે ચારમાં આપણે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાની છે। પહેલા દાખલાથી શરૂઆત કરીએ। પહેલામાં આપેલું છે 382 અલ્પવિરામ 4972 અલ્પવિરામ 18 અલ્પવિરામ 5000 59785 અલ્પવિરામ 750। તો મિત્રો હવે આની અંદર સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાની છે। કઈ રીતે શોધીશું? તો સૌથી મોટી શોધવી છે તો એના માટે આપણે શું કરવું પડશે? તો એના માટે આપણે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યામાં રહેલા નંબરોની સંખ્યા ગણવાની। જેની અંદર જે સંખ્યાની અંદર નંબરોની સંખ્યા વધારે હશે એ આપણા માટે સૌથી મોટી થશે અને જે સંખ્યાની અંદર નંબરોની સંખ્યા ઓછી હશે એ આપણા માટે સૌથી નાની થશે। જેમ કે અહીંયા 3 8 2 આપેલા છે તો અહીંયા 1 2 3 નંબર છે, અહીંયા 1 2 3 4 નંબર છે, અહીંયા 1 અને 2 નંબર છે, અહીંયા 1 2 3 4 5, અહીંયા 1 2 3 નંબર છે। તો મિત્રો આનો મતલબ શું થયો? સૌથી મોટી કઈ છે? તો આ 5 નંબર વાળી સંખ્યા છે। તો 5 આંકડા વાળી સંખ્યા જે છે એ 5 આંકડા વાળી સંખ્યા સૌથી મોટી છે। એટલે સૌથી મોટીમાં લખીશું 59785। આ જ રીતે મિત્રો સૌથી નાની ઉપર આવી જઈએ। સૌથી નાની એટલે સૌથી ઓછા આંકડા શેમાં છે? તો સૌથી ઓછા આંકડા 18 માં છે, જે 2 છે। એના માટે એના લીધે સૌથી નાની સંખ્યા કઈ થશે મિત્રો? 18 થશે। એના પછી બીજા નંબર પર આવી જાઓ। બીજા નંબર પર કીધેલું છે 14738943100500030। એટલે પહેલાની અંદર આપણે જોઈએ તો 1473, બીજામાં 89423, ત્રીજામાં 100, ચોથામાં 5000 અને પાંચમામાં 310 આપેલા છે। હવે મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા 1 2 3 4 ચાર આંકડાઓ છે। અહીંયા જોઈએ તો 1 2 3 4 5 પાંચ આંકડાઓ છે। અહીંયા જોઈએ તો 1 2 3 ત્રણ આંકડાઓ છે અને અહીંયા જોઈએ તો 1 2 3 4 ચાર આંકડાઓ છે અને અહીંયા જોઈએ તો 1 2 3 ત્રણ આંકડાઓ છે। તો સૌથી વધારે આંકડાઓ શેમાં છે મિત્રો? સૌથી વધારે આંકડાઓ અહીંયા છે, જે 5 આંકડાઓની સંખ્યા છે। તો 5 આંકડાની સંખ્યા 89423 આ સૌથી મોટી સંખ્યા થઈ। હવે સૌથી નાની શોધવી છે તો સૌથી નાની જોઈશું તો મિત્રો અહીંયા 3 આંકડા છે, અહીંયા 3 આંકડા છે। હવે અહીંયા કન્ફ્યુઝન થઈ શકે છે કે અહીંયા પણ 3 આંકડા છે અને અહીંયા પણ 3 આંકડા છે। તો આ બંનેમાંથી પણ હવે આપણે ચેક કરવાનું રહ્યું કે કઈ નાની હશે। તો જ્યારે આપણને આ પ્રમાણે આપેલું હોય ત્યારે આપણે શું કરવું? અહીંયા બે સંખ્યાઓ આપેલી છે, એક તો 100 આપેલું છે અને 310। તો આમ જોતા તો ખ્યાલ આવી જાય કે 100 નાની છે, પણ જો કોઈને ખ્યાલ ના આવે તો શું કરી શકે? તો જોવાનું એકમ, દશક, સો સ્થાન કિંમતનો ઉપયોગ કરીને અહીંયા આ એકમનો અંક છે, આ દશકનો અંક છે, આ 100 નો અંક છે। 100 નો અંક શું છે મિત્રો? અહીંયા 3 છે।
પછી અહીંયા એકમ દશક સો, સો નો અંક શું છે મિત્રો અહીંયા એક છે. તો હવે 3 અને 1 માં નાની કઈ આ રહી એક, તો એક એ નાનો છે એટલા માટે અહીંયા સૌથી નાની સંખ્યા શું આવશે 100. આ જ રીતે મિત્રો ત્રીજી હાર પર આવી જાઓ. તો ત્રીજી હાર પર આપણને કીધેલું છે 1834, 75,284, પછી 111, 2333 અને 450. તો જેમ આપણે શરૂઆત કરીએ છીએ એ જ રીતે અહીંયા કેટલા આંકડાઓ છે? 4 આંકડાઓ છે. અહીંયા 5 આંકડાઓ છે. અહીંયા 3 આંકડાઓ છે. અહીંયા 4 આંકડાઓ છે. તો સૌથી મોટી એટલે સૌથી વધારે આંકડાઓ આની અંદર છે એટલે 75,284. 75,284 સૌથી મોટી સંખ્યા થશે. એ જ રીતે જોઈએ મિત્રો તો આની અંદર સૌથી નાની, તો આની અંદર પણ 3 આંકડા છે અને આની અંદર પણ 3 આંકડા છે. આમ સીધી રીતે જોઈએ તો આ 111 છે 450. તો આપણને ખ્યાલ આવે કે 111 નાની છે 450 કરતા. અને જો ના ખ્યાલ આવે તો એકમ દશક 100 વાળી પદ્ધતિથી તમે ચેક કરી શકો છો. આમાં 100 નો અંક 4 છે, આમાં 100 નો અંક 1 છે. તો 4 અને 1 માં કઈ સંખ્યા નાની? 1. તો એનો મતલબ એ થયો કે 111 એ સૌથી નાની સંખ્યા છે. તો અહીંયા આવશે 111. આ જ રીતે મિત્રો ચોથા નંબરની જોવો. ચોથા નંબરમાં કીધેલું છે 2853, 7691, 9999, 12002 અને 124. તો હવે આપણે એના આંકડાઓ જોઈએ. તો અહીંયા 4 આંકડાઓ છે, અહીંયા 4 આંકડાઓ છે, અહીંયા 4 આંકડાઓ છે, અહીંયા 5 આંકડાઓ છે, અહીંયા 3 આંકડાઓ છે. તો આના ઉપરથી મિત્રો ખ્યાલ આવે છે કે 5 આંકડા વાળી સૌથી મોટી છે એટલે 12,002 જે છે એ સૌથી મોટી અને સૌથી નાની એટલે 3 આંકડા વાળી તો 124 જે છે એ સૌથી નાની સંખ્યા છે. તો મિત્રો આ રીતે આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા શોધી શકીએ છીએ. આ માટે આપણે નંબરોની એટલે કે સંખ્યાની સરખામણી કરવી પડે છે. એના ઉપરથી આપણે ચેક કરી શકીએ છીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જ્યારે આંકડાઓની સંખ્યા સમાન હોય ત્યારે આપણે કન્ફ્યુઝ થયા વગર, મૂંઝવાયા વગર એકમ દશક 100 સ્થાન કિંમતની મદદથી ચેક કરવાનું રહેશે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે.